8 માર્ચ એટલે વુમન્સ ડે, મહિલાઓનો દિવસ. આ દિવસની ઉજવણી કરતાં પહેલાં મારા મનમાં એક વાત આવી કે જે મારે તમને જણાવી છે. થોડા દિવસ પહેલાં મેં એવું કંઈક જોયું કે જે મને લાગ્યું કે મારે તમારી સાથે આ વસ્તુ શેર કરવી જોઈએ. થોડા દિવસ પહેલાં હું અને મારી દીકરી બંને સાડીની ખરીદી કરવા માટે એક શોરૂમમાં ગયા હતા. અમે લોકો અમારી રીતે અમારી સાડી જોઈ રહ્યા હતા. ત્યાં જ શોરૂમની બહાર એક મોટી ગાડી આવીને ઊભી રહી. એમાંથી 2 સ્ત્રીઓ ઉતરી. એક સ્ત્રીની ઉંમર લગભગ 70 વર્ષની આસપાસની હતી અને બીજી સ્ત્રીની ઉંમર લગભગ 50ની આસપાસની હતી. મને જોઈને એવું લાગ્યું કે આ બંને કદાચ સાસુ વહુ હશે. બંને શોરૂમમાં પ્રવેશ્યા અને એ લોકોએ બનારસી સાડી જોવાનું શરૂ કર્યું. પરંતુ એની વહુ જે હતી એનું મન હતું સતત એક ખૂણામાં પડેલી પટોળા સાડી પર. એનાથી આખરે ન રહેવાયું અને એણે સેલ્સમેન પાસે એ પટોળા સાડી મંગાવી. પટોળા સાડી હાથમાં જોઈને એની સાસુએ તરત જ કીધું, આ ઉંમરે તારે આ કલર પહેરાતો હશે? એટલે એ સ્ત્રીનું મન જરાક મરી ગયું. તે છતાં એણે એની કિંમત પૂછી લીધી ભાઈને. તો એ સેલ્સમેને કીધું કે બેન 52,000 રૂપિયા છે. કિંમત સાંભળીને એની સાસુએ ફરી કહ્યું કે આટલી મોંઘી સાડી અત્યારે લઈને શું કામ છે? આપણા ઘરે થોડો એવો કોઈ પ્રસંગ છે. જ્યારે તારા દીકરાની વહુ આવે ત્યારે છાપમાં મૂકવા માટે આપણે આવી મોંઘી સાડી લઈ લઈશું અને સમાજમાં આપણો માન મોભો બી ત્યારે વધી જશે. ત્યારે વહુ કાંઈ જ ન બોલી અને એની સાસુના કહ્યા મુજબ બનારસી સાડી લીધી અને એ લોકો બંને બહાર નીકળી ગયા. એ લોકો બહાર નીકળી ગયા ત્યારે મને વિચાર આવ્યો કે આ કેટલું યોગ્ય ગણાય. જ્યારે તમે સાડી લેવાનું અફોર્ડ કરી શકો છો, તમે આટલી મોટી ગાડીમાંથી ઉતરો છો, તમારે પૈસાની કમી નથી, તે છતાંય એક સ્ત્રીએ બીજું સ્ત્રીનું મન ફટ દઈને મારી દીધું. એક પુરુષ જ્યારે એક સ્ત્રીનું મન ન ઓળખી શકે ત્યારે આ વસ્તુ સમજાય, પરંતુ એક સ્ત્રી જ બીજી સ્ત્રીનું મન ન સમજી શકે એ કેટલું યોગ્ય કહેવાય. હવે જ્યારે એ લેડી કહેતી હતી કે ભાઈ તારી વહુ આવે ત્યારે આ સાડી ખરીદશું, તો તમે વિચાર કરો કે જે સ્ત્રી અત્યારે સાડી પહેરી રહી છે, જેને સાડીનો શોખ છે, એને તમે સાડી નહીં અપાવીને તમે એવી પેઢીને સાડી દેવા જઈ રહ્યા છો જે લોકોને સાડી આજકાલ પહેરવી જ નથી. તો આ કેટલું યોગ્ય ગણાય? આ વસ્તુ તો અહીંયા થઈ સાડીની દુકાનમાં, પણ તમે જો બહારની દુનિયામાં જોવા જાઓ તો આજે ઉચ્ચ હોદ્દા પર પહોંચેલી મહિલાઓ જે છે તેના મહિલા દિવસના દિવસે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, મેગેઝિનોમાં એના વિશે છાપવામાં આવે છે. આ બધી વસ્તુઓ તો ઠીક છે, સારી કહેવાય, પરંતુ કોઈએ એવું વિચાર્યું છે કે સામાન્ય સ્ત્રીઓ ઘરમાં રહેતી હશે જે આખો દિવસ, એ લોકોનું શું? એ લોકોના માન સન્માનનું કોણ જાળવણી કરતું હશે? જ્યારે એક સ્ત્રી અત્યારે મારી નજર સામે બીજી સ્ત્રીનું મન મારી દીધું ત્યારે એવું તો કેટલું ઘરમાં બનતું હશે રોજબરોજ કે એનું મન મરાતું હશે, એક સ્ત્રી દ્વારા બીજી સ્ત્રીનું શોષણ થતું હશે. તો આ કેટલું યોગ્ય ગણાય? હવે હાલના તબક્કામાં આપણે જોવા જઈએ તો ઘણા બધા હજી પણ એવા ઘરો હશે કે જ્યાં દહેજના નામે સ્ત્રીઓ કેટલી બધી હોમાતી હશે. ઘરમાં એક સ્ત્રી દ્વારા બીજી સ્ત્રીને કેટલો બધો ત્રાસ દેવાતો હશે. આ વિશે તો ક્યારેય કોઈ વિચાર જ નથી કરતું. આપણે ઘરોની વાત તો છોડો, પરંતુ આજે ઘણી બધી ઓફિસો એવી છે કે જેના અમુક મહિલાઓ પોતાની મહેનતથી ઊંચા હોદ્દા પર પહોંચી છે, તે જ છતાં એ જ ઓફિસમાં કામ કરતી બીજી મહિલાઓ દ્વારા એ જ સ્ત્રીની ઉપર આંગળી ચીંધવામાં આવે છે કે આણે નક્કી કંઈક કાળું ધોળું કર્યું હશે એટલે બોસે એને પ્રમોશન આપી દીધું અથવા તો એ આવી રીતે ઊંચી પહોંચી ગઈ. એ તો છોડો, જ્યારે ઓફિસમાં તમારી નજર સામે એક પુરુષ દ્વારા કોઈ સ્ત્રીની જાતીય સતામણી થતી હોય ત્યારે પણ પહેલી આંગળી સ્ત્રીઓની જ ઉઠે છે કે નક્કી આનો જ કોઈ વાંક હશે. તો આ બધું કેટલું યોગ્ય કહેવાય? હવે આવા સમયે જો આપણે મહિલા દિવસની ઉજવણી કરીએ તો એ કેટલી યોગ્ય ગણાય? જો મારા મતે જાણવા જઈએ તો જ્યારે આપણા સમાજમાં એક સ્ત્રી દ્વારા સ્ત્રીનું સન્માન કરવામાં આવશે, એક સ્ત્રી દ્વારા બીજી સ્ત્રીનું ઈર્ષા કર્યા વગર આગળ વધારવામાં આવશે, એકબીજાની મદદ કરવામાં આવશે અને એક સ્ત્રી જ્યારે બીજી સ્ત્રીનું મન પૂરી રીતે પારખી લેશે ત્યારે સાચા અર્થમાં મહિલા દિવસની ઉજવણી થઈ હોય ને એવું કહેવામાં આવશે. મેં મારા વિચારો તો તમને જણાવી દીધા, પણ તમે આ વિશે ચોક્કસ એકવાર વિચાર કરી જોજો. જો તમને મારા વિચારો ગમ્યા હોય, મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં ચોક્કસ શેર કરજો અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.